વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે નાનુભાઈ લાખાણી અને તેમના માણસો સામે એક રજૂઆત કરી છે, જેમાં તેમણે પત્ર લખીને માંગ કરી છે કે નાનુભાઈ લાખાણી અને તેમના માણસો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચવા આવતા ખેડૂતોને ડરાવી રહ્યા છે, ધમકાવી રહ્યા છે ને મગફળી રિજેક્ટ કરી દેવાની ધમકી આપી રહ્યા છે। આ મામલે કાર્યવાહી કરવામાં આવે। શું સમગ્ર મામલો છે, કેમ આક્ષેપો ધારાસભ્ય કર્યા, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ દિવસોમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલી રહી છે, ત્યારે વિસાવદરમાં મગફળીની ખરીદી માટે 3 કેન્દ્ર આવેલા છે, પરંતુ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા મેદાને આવ્યા છે અને તેમણે આરોપ કર્યા છે કે નાનુભાઈ લાખાણી નામના વ્યક્તિ અને તેમના માણસો દ્વારા ખેડૂતોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે, ડરાવવામાં આવી રહ્યા છે અને તેમની મગફળી રિજેક્ટ કરવા સુધીની ધમકી આપવામાં આવી રહી છે। આ સમગ્ર મામલો તેમના સુધી પહોંચ્યો છે અને આ ઘટના બાદ તેમણે વિસાવદરના પોલીસ ઇન્સ્પેક્ટરને એક પત્ર લખ્યો છે। આ પત્ર દરમિયાન તેમણે આ રજૂઆત કરી છે, જેમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લખી રહ્યા છે કે હાલમાં સરકારી નીતિ પ્રમાણે વિસાવદરમાં જે મગફળીની ખરીદી ચાલી રહી છે તેમાં વિસાવદરમાં કુલ 3 જેટલા ખરીદી કેન્દ્રો આવેલા છે। 3 ખરીદી કેન્દ્રો પર પૈકી સૌના ગોડાઉન ખાતે ચાલી રહેલા ખરીદીમાં છેલ્લા એક અઠવાડિયાથી નાનુભાઈ લાખાણી અને તેમના માણસો દ્વારા ખેડૂતો સાથે દાદાગીરી કરવામાં આવી રહી છે। વિસાવદરમાં સોની ગોડાઉન ખાતે આવેલા મગફળી કેન્દ્રો ઉપર લોઠાદરા ગામના નાનુભાઈ લાખાણી અને તેમના માણસો આખા દિવસ બેસી રહે છે અને મગફળી વેચવા આવતા ખેડૂતોને ડરાવી ધમકાવી તેમની મગફળી રિજેક્ટ કરવાની ધમકી આપી રહ્યા છે, સાથે જ પૈસા પડાવવાનું કામ કરી રહ્યા છે। ત્યારે ખેડૂતો દ્વારા તેમને ટેલિફોનિક રજૂઆતો મળીને ત્યારબાદ તેમણે આ મામલે તાત્કાલિક ધોરણે પોલીસ પ્રશાસનને કાર્યવાહી કરવા માટે માંગ કરી છે। એટલું જ નહીં, આ સમગ્ર ઘટનામાં તેઓ કહી રહ્યા છે કે નાનુભાઈ લાખાણી તેના માણસો બહારના તાલુકામાંથી આવીને ખરીદી સેન્ટર ઉપર બેસીને બળજબરીપૂર્વક પૈસા પડાવીને ખેડૂતોને હેરાન પરેશાન કરી રહ્યા છે। ત્યારે આ બાબતના સંદર્ભમાં તેમણે આ ઘટના મામલે કાયદેસરની કાર્યવાહી કરવા માટે માંગ કરી છે અને હવે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। નાનુભાઈ લાખાણી નામના વ્યક્તિ સામે જે ગંભીર આરોપો ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ લગાવવાની શરૂઆત કરી છે અને મામલે તેમણે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પત્ર પણ લખ્યો છે। ત્યારે જોવાનું રહ્યું કે વિસાવદરની પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે અને જો ખરેખર આક્ષેપો સાચા છે તો કયા રીતના પગલાં છે તે નાનુભાઈ લાખાણી અને તેમના માણસો સામે લેવામાં આવે છે। પરંતુ હાલ આ ખેડૂતોને પડતી હાલાકીને લઈને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યા છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પોલિટિક્સથી જોડાયેલા સમાચાર આપના સુધી પહોંચાડતા રહીશું। એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાન।